હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 ભારત કૃષિ. ગયા લેક્ચરની અંદર આપણે બે પ્રશ્ન પહેલાં તો જોયા હતા કે જેમાં ભારત પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. વિધાન સમજાવો અથવા તો ભારતમાં કૃષિનું મહત્ત્વ સમજાવો અથવા તો દેશના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો અથવા ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, વિધાન સમજાવો. આ પ્રકારના પ્રશ્ન પૂછાય તો કયો જવાબ લખવો તે આપણે જોયું હતું કે આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ પર રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે. શ્રમ શક્તિ સંસાધનના શક્તિના લગભગ 60% લોકો ખેતીના કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોનો ખોરાક પૂરું પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો લગભગ 22% જેટલો છે. નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશો લગભગ 18% જેટલો હિસ્સો ધરાવે છે, જેનાથી દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને ભારતીય અર્થવ્યવસ્થાના મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ટૂંકમાં કૃષિ સાથે સંકળાયેલા લોકોનું પ્રમાણ વધુ છે કે એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમારે આ જવાબ છે તે લખવાનો છે. ત્યાર પછી ભારતમાં હેક્ટર દીઠ ખેતીનું ઉત્પાદન ઓછું થાય છે, તે માટેના કારણો જણાવો અથવા તો કારણ આપો. ભારતમાં હેક્ટર દીઠ ખેતીનું ઉત્પાદન ઓછું થાય છે અથવા તો ભારતમાં કૃષિ ક્ષેત્રે આટલા બધા લોકો સંકળાયેલા છે છતાં પણ યોગ્ય ઉત્પાદન છે તે થઈ શકતું નથી. તો તેના માટેના કારણો છે તે આપણે જોયા હતા કે ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેના લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ વાર વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી, કારણ કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. બીજું, સિંચાઈની અપૂરતી સગવડ. ત્રીજું, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. ત્યાર પછી વધારે વસ્તી. ત્યાર પછી કુટુંબનું મોટું કદ. ત્યાર પછી નાના કદના ખેતરો. ત્યાર પછીનો મુદ્દો પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ. ત્યાર પછીનો મુદ્દો રાસાયણિક ખાતર, સુધારેલ બિયારણ અને આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. શિક્ષિત વર્ગનો ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેના લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું થયું છે અને તેથી તો ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે. ત્યાર પછી કૃષિના પ્રકારો છે તે આપણે જોયા હતા. 6 પ્રકારો છે: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. આજે આપણે જોવાનું છે કૃષિ પદ્ધતિઓ, ઓલા હતા પ્રકારો, કયા પ્રકારે ખેતી કરવામાં આવે છે. હવે કઈ કઈ પદ્ધતિથી ખેતી કરી શકાય, કારણ કે ખેતી કરવા માટેની ચોક્કસ પદ્ધતિઓ હોય છે. જુદા જુદા ખેડૂતો પોતાની અનુકૂળતા અને પોતાની અનુકૂળતા મુજબ ખેતીની પ્રવૃત્તિ છે તે કરતા હોય છે અને તે પ્રવૃત્તિને ખેતીની પદ્ધતિ કહેવામાં આવે છે. જે હેતુસર ખેતી કરવામાં આવે છે તેનાથી ખેતીના પ્રકારો પાડવામાં આવેલા છે અને પદ્ધતિઓમાં ચોક્કસ પદ્ધતિથી જે ખેતી કરવામાં આવે છે તેને ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કૃષિની પદ્ધતિઓ. 3 જ કૃષિ પદ્ધતિઓ છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ એટલે કે પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી વગેરે ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. 2 માર્ક્સમાં 2 પદ્ધતિઓ ટકાઉ અને મિશ્ર ખેતી પૂછાઈ શકે અને 3 માર્ક્સની અંદર 3 પદ્ધતિઓ સાથે પણ પૂછાઈ શકે. સજીવ ખેતી એકલી પણ પૂછાઈ શકે છે. આપણે જોઈએ સજીવ ખેતી જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટકનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી. અનાજ, શાકભાજી, ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીના લીધે
લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ અને પર્યાવરણ પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી જમીનના પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. આ કારણો છે સજીવ ખેતી શું કામ કરવામાં આવી, અથવા તો ભારતમાં શાથી સજીવ ખેતીની જરૂરિયાત ઊભી થઈ. હવે એ પ્રકારનો ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછાય કે ભારતમાં શાથી સજીવ ખેતીની જરૂરિયાત ઊભી થઈ, તો જે પ્રકારે રાસાયણિક ખાતર અને કીટકનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી નુકસાનકારક અસરો ધીમે ધીમે વર્તાવા લાગી. વધુ પડતું મિત્રો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો પણ જો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે તો તેના લીધે પણ ખેતીને અનેક ગણું નુકસાન છે તે ભોગવવું પડતું હોય છે. ટૂંકા ગાળા માટે આ ખાતર અને ખેત પદ્ધતિઓ છે, કીટકનાશકો અને ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો ઝાઝું ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ સમય જતાં તેનાથી કૃષિનું ઉત્પાદન છે તે ઘટી જાય છે, જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. 4-5 વર્ષ સુધી ખૂબ જ સારું લાગે કે સરસ ઉત્પાદન છે એ પ્રાપ્ત થાય છે, પરંતુ લાંબા ગાળે તે નુકસાનકારક છે. બીજું, વધારે પડતા જંતુનાશક એટલે કે કીટકનાશક દવાઓનો ઉપયોગ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. વધુ પડતી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચતું હોય છે. અનાજ, શાકભાજી અને ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ. લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તેની જોવા મળે છે. પર્યાવરણ પણ વધારે નુકસાન થયું, એટલે કે જમીનને પણ વધારે નુકસાન થાય છે, વાતાવરણ પ્રદૂષિત થાય છે, કારણ કે જંતુનાશકોનો વધારે ઉપયોગ કરવામાં આવે તો તેની દુર્ગંધના લીધે વાતાવરણમાં પણ તેની વિપરીત અસર જોવા મળે છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા. જમીનમાંથી ઉત્પાદન કરવાની શક્તિ અને તેની ફળદ્રુપતા ઘટ્યા, જેના કારણે લાંબા સમય પછી જમીનના પાકનું ગુણવત્તા અને ઉત્પાદન ઓછું થયું. હવે સજીવ ખેતીની જરૂરિયાત ઊભી થઈ. તો સજીવ ખેતી એટલે શું? તો સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર અને લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. આવી ખેતીને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. સજીવ ખેતી કે જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ એટલે સુગંધ, તેમાં ખનિજ, વિટામિન અને જીવશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશની અત્યારે ખૂબ જ માંગ છે અને એટલે ખેડૂતોને વળતર પણ સારું મળે છે. ઓર્ગેનિક વસ્તુઓ, આપણે ઘણી જગ્યાએ તમે લખેલું પણ વાંચતા હશો કે ઓર્ગેનિક કેરી, ઓર્ગેનિક મસાલા, ઓર્ગેનિક ચીજ વસ્તુઓ જે પ્રાપ્ત થાય છે તે સજીવ ખેતી દ્વારા. આમાં કોઈ પણ પ્રકારના જંતુનાશક દવાઓનો એનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો તરત જ એવો સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય કે આવી ખેતી કરતા સમયે જો પાકમાં કીટકો કે એવું કંઈ આવી જાય તો તેના માટે શું કરવું? તો આ પ્રકારે છે તે જમીનની ફળદ્રુપતા વધારવા માટે છાણિયું ખાતર વાપરવામાં આવે છે, અળસિયાનું ખાતર બનાવવામાં આવતું હોય છે તે વાપરવામાં આવે છે, અને કમ્પોસ્ટ ખાતર એટલે કે ઝાડ પાનનો અને બધો કચરો છે તે બધું સેડવીને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. પાકનું રક્ષણ કરવા માટે એટલે કે કીટકો આવે તો ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી કીટકો જતા રહે છે. લીમડાનું દ્રાવણ એટલે કે લીમડાના પાન છે તેમાંથી રસ કાઢીને તેનું દ્રાવણ છે તેનો છંટકાવ કરવામાં આવે છે, જે નુકસાન કરતા નથી. અને છાશ તે પણ છાંટવામાં આવે તો પાકને નુકસાન થતું નથી. અને આ પ્રકારે ટોટલી સજીવ ઉપર આધારિત એટલે કે આ પ્રકારની ખેતીમાં રાસાયણિક ખાતરોનો એનો બિલકુલ નહિવત ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે છે તેને ઓર્ગેનિક અથવા તો સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતી દ્વારા જે ઉત્પાદન થાય છે
તે ઉત્પાદનમાં વિટામિન અને જીવનશક્તિ આપતા હોય તેવા તત્વો હોય છે. કુદરતી મીઠાશ, સ્વાદ અને સોડમ, એટલે કે ત્રણેય વસ્તુ ઉપલબ્ધ હોય છે. પ્રાચીન સમયમાં જે પ્રકારે આ જ રીતે ખેતી કરવામાં આવતી હતી અને તેના દ્વારા જ તે લોકોનું આયુષ્ય ખૂબ જ લાંબુ હતું. તેઓ એટલા બધા બીમાર પડતા ન હતા, કારણ કે તે દરેક લોકો છે તે આવી ઓર્ગેનિક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા, સજીવ ખેતી કરતા હતા, અને તેના લીધે તેઓ જંતુનાશક વિનાની દરેક ચીજ વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી શકતા હતા. તે ચીજ વસ્તુની મીઠાશ અલગ હોય છે, વધારે હોય છે, તેનો સ્વાદ પણ સરસ, જે ઓરિજિનલ ટેસ્ટ હોવો જોઈએ તે પ્રકારનો હોય છે, અને દરેક ચીજ વસ્તુની ચોક્કસ એક પ્રકારની સોડમ એટલે કે સુગંધ હોય છે, અને તે સુગંધ પણ લોકોને પ્રાપ્ત થાય છે. આ પ્રકારની ખેતી દ્વારા જે ઉત્પાદન થાય છે તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતોને વળતર પણ સારું મળે છે. કે ઓર્ગેનિક ચીજ વસ્તુઓ જે બનાવવામાં આવેલી હોય તેની અત્યારે ખૂબ જ માંગ છે. ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ આ દરેક ચીજ વસ્તુઓની ખૂબ જ માંગ છે. વિશ્વની બજારોમાં પણ આ દરેક ચીજ વસ્તુઓ ખૂબ જ માંગ રહેલી છે, અને તેના લીધે ખેડૂતોને વળતર પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ટકાઉ ખેતી બીજો પ્રકાર છે. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી અને પોષણ માટે રાસાયણિક ખાતરોનો પૂરતું જ ઉપયોગ, કીટકનાશક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે. જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે સૌથી પહેલાં તો પાકની ફેરબદલી કરવામાં આવે છે. પાકની ફેરબદલી એટલે કે થોડાક સમયે જો જમીનની અંદર કઠોળના પાકો લેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વધી જાય છે. જ્યારે ધાન્ય પાકો દ્વારા જમીનની ફળદ્રુપતા છે, જમીનનો રસ ચૂસાઈ જતો હોય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. પછી વળી પાછો કઠોળનો પાક છે એ વચ્ચેથી લેવામાં આવે તો તેના લીધે જમીનની ફળદ્રુપતા પાછી આવી જતી હોય છે. એટલે જમીનની ફળદ્રુપતા વધારવા માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. રાસાયણિક ખાતરોનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે રાસાયણિક ખાતરો જે ઉપલબ્ધ છે તે દરેક ખાતરોનો ઉપયોગ કરીને જમીનમાં જે ચીજવસ્તુઓની ઘટ હોય તે પ્રમાણે તે ખાતરોનો ઉપયોગ કરીને તે ચીજવસ્તુઓ વાપરવામાં આવે છે. કીટકનાશક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ. કીટકનાશકમાં શું કરે છે કે નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકની બદલાએ જૈવિક નિયંત્રણ એટલે કે ગૌમૂત્ર, લીમડાનો અર્ક એટલે કે એનું દ્રાવણ અને છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય. જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે જ પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એટલે મિશ્ર ખેતીમાં આમ તો તેને સજીવ ખેતી પણ આપણે કહી શકીએ, કારણ કે આ ખેતીમાં પણ મરઘા બતકા ઉછેર, પશુપાલન એટલે ખેતીની સાથે સાથે જ્યારે પશુપાલન, કારણ કે તે લોકોની માટેનો ઘાસચારો છે તે કૃષિમાંથી જ ઉપલબ્ધ થઈ જતો હોય છે. પાક લઈ લીધા પછી વધારાનો જે ઘાસ હોય છે તે આ પશુઓને ખવડાવી દેવામાં આવે છે. એટલે એ પ્રવૃત્તિ છે તે સાથે સાથે થઈ શકે છે. એટલે કે પશુપાલન કરવામાં આવે છે. ખેતરોમાં જ મરઘા બતકા ઉછેર, એક વાડો બનાવીને તેની અંદર મરઘા અને બતકાનો ઉછેર છે એ કરવામાં આવતો હોય છે, જેના દ્વારા ઈંડા અને માંસ પ્રાપ્ત થઈ શકે. મધમાખીમાંથી મધ પ્રાપ્ત થાય છે એટલે મધમાખી ઉછેર કરવામાં આવે છે. અને મત્સ્ય ઉછેર, ખેતરોની અંદર જ વચ્ચે નાનું એવું તળાવ બાંધીને તેમાં મત્સ્ય ઉછેર છે તે કરવામાં આવતો હોય છે, અને તેના દ્વારા પણ ખેતી છે તે કરવામાં આવતી હોય છે. એટલે આ પ્રકારે જે ખેતી કરવામાં આવે છે તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. ટૂંકમાં ખેતીની સાથે પશુપાલન અને મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તે મિશ્ર ખેતી છે. આમ કૃષિના 3 પ્રકારો આપણે જોયા: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. સજીવ ખેતીમાં શું છે તો સંપૂર્ણપણે કુદરત પર આધારિત આ પ્રકારે ખેતી કરવામાં આવતી હોય છે, જેમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, અને ખેડૂતોને પૂરતું વળતર મળી રહે, કારણ કે આ પ્રકારની ખેતી દ્વારા ઉત્પાદન થયેલી વસ્તુઓની બજારમાં અત્યારે ખૂબ જ માંગ છે.
એટલે આ પ્રકારે જે ખેતી કરવામાં આવે છે તે સજીવ ખેતી. બીજું ખેતીનો પ્રકાર આપણે જોયો ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા ટકાવવા માટે એક તો પાકની ફેરબદલી કરવામાં આવે છે અને બીજું રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાથે સાથે જંતુનાશકોની બદલે જૈવિક નિયંત્રણ લેવામાં આવતું હોય છે. અને મિશ્ર ખેતીમાં ખેતીની સાથે પશુપાલનની પ્રવૃત્તિ છે તે કરવામાં આવતી હોય છે અને તે પ્રકારે જે ખેતી કરવામાં આવે છે તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. હવે આપણે એક કોષ્ટક જોવાનું છે જેમાં જુદી જુદી ઋતુમાં ભારતની કૃષિ પેદાશો અલગ અલગ સમયે, કારણ કે પાકની અનુકૂળતા પ્રમાણે જુદા જુદા સમયે જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના પાક છે તે લેવામાં આવતા હોય છે. કેટલાક પાક એવા છે કે જે 2 વાર વર્ષમાં લઈ શકાય છે, કેટલાક પાક એક જ વાર લઈ શકાય છે. આપણે જોઈએ ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય. પહેલું ખરીફ પાક, બીજું રવિ પાક અને ત્રીજું જાયદ એટલે કે ઉનાળુ પાક. ખરીફ પાક એટલે ચોમાસામાં જે પાક લેવામાં આવે તે પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. રવિ પાક એટલે શિયાળુ પાક. રચ શિયાળાની અંદર જે પાક લેવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો, રવિ પાક, ખરીફ પાક અને જાયદ આ ત્રણેય પ્રકારો છે તે MCQમાં પણ પૂછાય છે કે ચોમાસામાં લેવામાં આવતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે? તો ખરીફ પાક. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક અને ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ. ખરીફ, રવિ, જાયદ. ચોમાસું, શિયાળું, ઉનાળું. બરાબર છે? શિયાળો, ઉનાળો, ચોમાસું એમ તમારે યાદ રાખવું હોય તો રવિ, ખરીફ ને રવિ, જાયદ અને ખરીફ. પરંતુ ચોમાસામાં જે પાક લેવામાં આવે છે તે ખરીફ પાક, શિયાળામાં રવિ પાક અને ઉનાળામાં જાયદ. પહેલાં ચોમાસાના પાકની ચર્ચા છે આપણે કરીએ તો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. પાકનો સમય ચોમાસાની ઋતુ જે હોય તે સમયમાં જ આ પાક લેવામાં આવે છે. એટલે પાકનો સમય છે તે જુલાઈથી ઓક્ટોબર, નવેમ્બર સુધીનો હોય છે. જૂન જુલાઈથી જ ચોમાસું શરૂ થઈ જતું હોય છે અને ઓક્ટોબર, નવેમ્બર સુધી એટલે કે 4 મહિના સુધી છે એ ભારતમાં ચોમાસું હોય છે. તો ઓક્ટોબર, નવેમ્બર સુધી આ પાક લેવામાં આવતો હોય છે. ચોમાસું પૂરું થાય ત્યાં પાક પણ તૈયાર થઈ જતો હોય છે મોટે ભાગે. એટલે જુલાઈથી ઓક્ટોબર, નવેમ્બર સુધી આ પાક લેવામાં આવે છે. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ અને મગ, મઠ વગેરે ખરીફ પાક છે. રચ એટલે કે આ પ્રકારના પાક છે તેને વરસાદ દ્વારા પણ નુકસાન થતું નથી. એટલે ચોમાસામાં જ આ પાક છે એ મોટે ભાગે લેવામાં આવતો હોય છે કે વરસાદ આવે તો પણ તે પાકને નુકસાન થતું નથી. ત્યાર પછી રવિ પાક. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. પાકનો સમયગાળો ઓક્ટોબર, નવેમ્બર એટલે કે ત્યારથી શિયાળો ચાલુ થતો હોય છે. ઓક્ટોબર, નવેમ્બરથી માર્ચ, એપ્રિલ સુધીનો હોય છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે આ રવિ પાક છે. એટલે કે આ બધા જ રવિ પાક ગણવામાં આવે છે. ઘઉં, ચણા તમે બધા જ તેનાથી પરિચિત છો. જવ, ઘઉં તૈયાર થયા પહેલાં જે પાક હોય છે તે જવનું પાણીની બધું પીવામાં આવતું હોય છે એટલા માટે જવનો પાક પણ સીધો એમને લેવામાં આવે છે. સરસવ એટલે રાઈ અને રાયડો. રાઈ ઝીણી હોય છે, રાયડો મોટો હોય છે. મોટા દાણા હોય છે તેને રાયડો કહેવામાં આવે છે અને ઝીણી હોય છે તે રાઈ. સરસવ એટલે રાઈ. અને અળસી તે પણ તલ જેવો જ એક પ્રકાર છે પણ મોટો હોય છે. તલના દાણા કરતાં થોડોક મોટો દાણો હોય છે તે અળસીનો દાણો હોય છે અને તેનો પાક પણ શિયાળામાં લેવામાં આવે છે. જાયદ એટલે કે ઉનાળુ પાક. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. પાકનો સમયગાળો માર્ચથી જૂન એટલે કે ઉનાળાનો જે સમયગાળો છે તે દરમિયાન જ આ પાક લેવામાં આવે છે. તે પાકની અંદર ડાંગર એટલે કે ચોખા, મકાઈ, મગફળી એટલે કે શીંગ, તલ, બાજરી. ત્યાર પછી ચોમાસાની અંદર આપણે જે ફળો ખાઈએ છીએ તેમાં તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જાયદ પાક છે. આ બધા રસાળ પાણીદાર પાક છે. તરબૂચ, કાકડી, શક્કરટેટી તેનાથી આપણા શરીરની અંદર ડિહાઇડ્રેશનની પ્રક્રિયા છે તે ઘટી જાય છે અને તેના લીધે આપણે
ઉનાળાની અંદર પ્રચંડ ગરમીમાંથી રક્ષણ પણ મેળવી શકીએ છીએ. એટલે એ ફળોની પણ ખેતી છે તે ઉનાળા દરમિયાન છે તે આ ફળો તૈયાર થતાં લેવામાં આવે છે. મુખ્ય કૃષિ પાક ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા પાકોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, ફળ અને શાકભાજી, આમ અલગ અલગ પ્રકારની કૃષિ પેદાશો છે તે ભારતમાં લેવામાં આવે છે. જેમાં ધાન્ય પાક વિશે જોઈએ તો ધાન્ય પાકની અંદર 6 પાકોનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં ડાંગર એટલે કે ચોખા, ઘઉં, જુવાર એટલે કે જાર, બાજરી, મકાઈ અને જવ, આ છે તે ધાન્ય પાક છે. તો આ પ્રકારે મુખ્ય 6 ધાન્ય પાક છે તે ભારતની અંદર લેવામાં આવે છે. ઘઉં, જવ, ડાંગર, બાજરી, મકાઈ, બરાબર છે. આ પ્રકારના પાકો છે તે ભારતમાં ધાન્ય પાકમાં લેવામાં આવે છે. ત્યાર પછી કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર, આ પ્રકારના 6 છે તે કઠોળના ઉત્પાદન છે તે કરવામાં આવે છે. તેલીબિયા, તેલીબિયા એટલે મિત્રો જેમાંથી તેલ પ્રાપ્ત થાય તેને તેલીબિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ પ્રકારના પાક છે તેમાંથી તેલ છે તે મળી આવતું હોય છે. જેમ કે મગફળી એટલે આપણે શીંગ તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરીએ છીએ. તલ, તેમાંથી પણ તેલ પ્રાપ્ત થાય છે. સોયાબીનનું તેલ પણ હોય છે. એરંડામાંથી એરંડિયું કાઢવામાં આવે છે, જેનો ઉપયોગ પણ આપણે છે એ કરતા હોઈએ છીએ. એરંડામાંથી એરંડિયું. સરસવ, સરસ્યું તેલ, પંજાબમાં મુખ્યત્વે ખાદ્ય તેલમાં તેનો ઉપયોગ છે તે વધારે કરવામાં આવતો હોય છે. આપણે સરસિયા તેલનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરતા હોઈએ છીએ. સૂર્યમુખી, સૂર્યમુખીના ફૂલની વચ્ચેમાં ભાગમાં જે બી હોય છે તે બીમાંથી તેલ પ્રાપ્ત કરવામાં આવે છે, જેને સૂરજમુખીનું અથવા તો સૂર્યમુખીનું તેલ કહેવામાં આવે છે. સનફ્લાવર ઓઇલ. નાળિયેર, કોપરેલ તેલ, આપણે બધા જ જાણીએ છીએ તેના વિશે. અળસી, તલ કરતાં મોટો દાણો હોય છે ને તેમાંથી પણ તેલ પ્રાપ્ત થાય છે. ચા, કોફી અને કોકો. ચા તમે બધા જ પીણા તરીકે ઉપયોગ છે એ આપણે મોટાભાગના લોકો છે તે ભારતના મુખ્ય પીણું ચા છે તેનો ઉપયોગ કરવામાં આવે. ત્યારબાદ કોફી, કોફીનો પણ પીણા તરીકે ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે. કોકો, ચોકલેટ ફ્લેવર જે હોય છે તે કોકોમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કોકો પાવડરમાંથી ચોકલેટ ફ્લેવરનું પીણું છે એ તૈયાર કરવામાં આવતું હોય છે, બરાબર છે. તેમાં કોકો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે બોર્નવિટામાં એ બધામાં પણ કોકો પાવડર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. રોકડિયા પાક, રોકડિયા પાક એટલે જે પાકનું ઉત્પાદન થતાં બજારમાં વેચીને તેના તાત્કાલિક રૂપિયા પ્રાપ્ત થતા હોય. બીજું, આ પાકને લાંબો સમય સુધી સંગ્રહ ન કરી શકાય. આ પાક ઉત્પાદન થતાની સાથે જ બજારમાં તરત જ વેચવું પડતું હોય છે. ઘઉં ધાન્ય પાક છે, કઠોળ છે, તેલીબિયા છે, તેને લાંબા ટૂંકા સમય સુધી આપણે કદાચ ભાવ જો ઉપલબ્ધ ન હોય તો તે પાકનો સંગ્રહ કરી શકીએ છીએ કે ભાવ વધતા તે પાકને બજારમાં વેચી શકાય છે. પરંતુ રોકડિયા પાક છે તેને લાંબો સમય સુધી તેને રાખી શકાતા નથી. જેમ કે કપાસ, બહુ લાંબો ટાઈમ સુધી કપાસ છે તેનો સંગ્રહ કરી લેવામાં આવે તો શું થાય, તો કપાસ કેવો થઈ જાય, પીળો પડી જતો હોય છે અને તેના લીધે પછી કપાસની કિંમત ઘટી જતી હોય છે. એટલે ઉત્પાદન લીધા પછી ટૂંક સમયની અંદર જ આ પાકને વેચી દેવામાં આવતો હોય છે અને તેનું ઉત્પાદન થયા પછી તરત જ વેચવામાં આવે છે. તેથી તેને રોકડિયા પાક તરીકે પણ આપણે ઓળખાવી શકીએ છીએ. શેરડી, શેરડીને પણ જો લાંબો સમય સુધી રાખવામાં આવે એટલે ઉત્પાદન થયા પછી તરત જ તેને બજારમાં લઈ જવામાં આવે છે. કારણ કે શેરડી છે તે ધીમે ધીમે સુકાવા લાગે છે અને સુકાય એટલે તેનું વજન ઘટવા લાગે છે. એટલે તાત્કાલિક તે પાક છે તેને વેચવામાં આવતો હોય છે. શણ, શણ છે તે પશ્ચિમ બંગાળમાં ને ત્યાં શણની ખેતી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. જ્યુટ પેકેજિંગ એટલે કે કોથળાની બધું છે એમાંથી બનાવવામાં આવતું હોય છે. આજકાલ તો શણમાંથી અનેક સુશોભિત ચીજવસ્તુઓ પણ તૈયાર કરવામાં આવે છે. તમાકુ, સોનેરી પાનનો મુલક, ચરોતર,
એ તરફ છે તે તમાકુની ખેતી કરવામાં આવે છે અને આ તમાકુની ખેતી છે એ ત્યાં થાય છે. રબર, આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે રબરની ખેતી વિશે કે રબરના વૃક્ષની અંદર આડો કાંપ મૂકીને નીચે એક પાત્ર બાંધવામાં આવે છે અને તેની અંદર આ ચીકણો પ્રવાહી છે તે ઝરતો રહે છે અને તેના દ્વારા રબર છે તેમાંથી પ્રોસિજર કરીને રબર બનાવવામાં આવે છે. ઔષધીય પાક અથવા તો મસાલા પાક, ઔષધિ દવા તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે, અને મસાલા, મરી મસાલા, જેની પ્રાચીન સમયથી જ ભારતમાં ખૂબ જ ઉત્પાદન થાય છે અને વિદેશમાં પણ તેની ખૂબ જ માંગ છે તે રહેલી છે. તેજાના મરી મસાલા, જીરું, વરિયાળી, ઈસબગુલ ચોખા જેવો હોય છે, થોડુંક ટ્રાન્સપરન્ટ હોય છે અને ઠંડક માટે તેનો ઉપયોગ છે એ મોટે ભાગે કરવામાં આવતો હોય છે. ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ આ બધા મસાલા અને ઔષધીય પાક છે. ફળોની અંદર કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ આ બધાની ખેતી કેવી રીતે કરવામાં આવે મિત્રો? ફળોની ખેતી તો બાગાયતી ખેતીમાં છે તે ફળોની ખેતી કરવામાં આવતી હોય છે. શાકભાજીમાં બટાકા, ડુંગળી, રીંગણ, ટમેટાં, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર અને વિવિધ પ્રકારના શાકભાજી. ખાસ યાદ રાખજો મિત્રો, લસણનો ઔષધીય પાકમાં સમાવેશ એટલે કે મસાલા પાકમાં સમાવેશ કરવામાં આવેલો છે. શાકભાજીની અંદર લસણનો સમાવેશ થતો નથી. લસણ એક પ્રકારનો મસાલો જ છે, બરાબર છે. એટલે ગાર્લિક લસણ છે તેનો મસાલામાં ઉપયોગ કરવામાં આવે છે. શાકભાજીમાં તેની ગણતરી નહીં કરી શકાય. એટલે લસણ છે તે કયા પ્રકારની કૃષિ પેદાશ છે તેવો MCQ પૂછાય તો શેમાં આવશે? એ ઔષધીય કે મસાલા પાકની અંદર. જ્યારે ડુંગળી છે તે શાકભાજીમાં આવશે, બરાબર છે. આ પ્રકારે આ કોષ્ટક મુજબ છે તમે આમ તો મોટાભાગનું તમને યાદ જ હોય, એટલે એ પ્રકારે છે તે યાદ રાખવાનું રહેશે. આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. ધાન્ય પાકનું વિશે થોડીક માહિતી છે એ આપણે મેળવીએ તો ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. કારણ કે ધાન્ય પાક છે ને એ આપણો મુખ્ય ખોરાકમાં તેનો ઉપયોગ કરીએ છીએ આપણે. અન્ય કોઈ ચીજ વસ્તુ હોય કે ન હોય, પરંતુ ધાન્ય પાકમાંથી એક વસ્તુ તો આપણે બનાવેલી જ હોય છે. જેમ કે ઘઉંમાંથી રોટલી બનાવેલી હોય છે, બાજરામાંથી રોટલો હોય છે, અથવા તો ડાંગરમાંથી ભાત એટલે કે ચોખા છે એમાંથી ભાત બનાવવામાં આવેલા હોય છે. એટલે મુખ્ય ખોરાકમાં ધાન્ય પાકમાંથી એક વસ્તુ લેવામાં આવતી હોય છે. એટલે રોજિંદા વપરાશમાં ધાન્ય પાકનો ઉપયોગ વધારે કરવામાં આવે છે અને એટલા માટે ધાન્ય પાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી કરવામાં આવે છે અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. મુખ્ય ધાન્ય પાક વિષયની ચર્ચા છે આપણે હવે પછી કયા પાકને કેટલી અનુકૂળ જમીનની જરૂર છે, કેવા પ્રકારના વાતાવરણમાં કેટલું પાણી જોઈએ, કેવી જમીન જોઈએ, કેવા પ્રકારના વાતાવરણમાં કયો પાક લઈ શકાય. તો ધાન્ય પાકની અંદર ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ આ બધા જ પાકો વિશેની અનુકૂળ સંજોગો અને તેના વિશેની માહિતી છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર પ્રાપ્ત કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે તેની ચર્ચા કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે આ બંને કોષ્ટક તૈયાર કરવાના છે, એટલે કે તમારી બુકમાં ડ્રો કરવાના છે, રફ બુકની અંદર હોમવર્કમાં છે. એટલા માટે કે કૃષિ પેદાશો અને ભારતની મુખ્ય કૃષિ પેદાશો, ખરીફ પાક, રવિ પાક અને ઉનાળુ એટલે કે જાયદ પાક, અને પછી ધાન્ય, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય પાક, ફળ અને શાકભાજી. બરાબર છે. આ બધા જ બંને કોષ્ટક છે એ લખવાના છે અને કૃષિ પદ્ધતિઓ જણાવો. 3 પદ્ધતિઓના નામ આપીને ત્રણેયનું ડિસ્ક્રિપ્શન જે આપણે ભણ્યા તે ડિસ્ક્રિપ્શન તમારે લખવાનું છે. એટલે કે આ દર્શાવેલું છે તે મુદ્દો છે એ તમારે લખવાનો છે. તેમાં ત્રણેય પદ્ધતિઓના નામ આપવાના છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. અને પછી સજીવ ખેતી એટલે શું, ટકાઉ ખેતીમાં કઈ પ્રકારે ખેતી કરવામાં આવે છે, અને મિશ્ર ખેતીમાં ખેતીની સાથે કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે કે જેથી કરીને તેને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં
આવે છે. 3 માર્ક્સમાં ઘણી વખત ત્રણેય પ્રશ્નો ભેગો એટલે કે ત્રણેય મુદ્દાઓ ત્રણેય પદ્ધતિઓ છે તે ભેગી પણ પૂછી શકાય, એટલા માટે તે મુદ્દો પણ વ્યવસ્થિત રીતે લખીને નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.